હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી ગયો. આજના વિડીયોમાં આપણે કરવાના છીએ અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 2 એનો વિભાગ B એનો પ્રશ્ન નંબર 1 જોઈએ. શું કીધું તમને ખબર છે? 13 માંથી કેટલા દાખલા કરવાના? કોઈ પણ 9. 2 એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેનો શૂન્ય 10 અને -2 હોય. શૂન્ય આપ્યું છે તો આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે મારા દોસ્તો સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો ગોતવો પડે. બાપ શું ગોતવો પડે? શૂન્યનો ચલવાલો. કલર એ કલર, ધોળો ધોળો કલર, આલ્ફા વત્તા બીટા. તો આપણે આગળ 2 શૂન્ય છે બેટા. તો આ જે પેલું શૂન્ય છે એને કહી દઈએ આલ્ફા અને જે બીજું શૂન્ય છે એને કહી દઈએ આપણે બીટા. ઓકે, આલ્ફા બરાબર 10 અને બીટા બરાબર -2. શૂન્યનો સરવાળો ગોતવાનો છે તો જગતની માલિપા આપણે કરી નાખીએ 10 વત્તા કૌંસમાં -2. તો 10 વત્તે ઓછે -2 બરાબર 8. એટલે શૂન્યનો સરવાળો દીકરાઓ આપણને કેટલો મળ્યો? 8. અને હવે આપણે ગોતશું શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારનું સૂત્ર તમને બધાયને આવડે. આલ્ફા ગુણ્યા બીટા એટલે કે 10 ગુણ્યા -2. એના 2 શૂન્ય છે એ બેનો ગુણાકાર કરવાનો. 10 દુ 20. ઓકે દીકરાઓ, હાલો મળી ગયું. હવે દ્વિઘાત બહુપદી આપણે ગોતવાનું છે તેનું સૂત્ર છે બેટા શું છે? કે બ્રેકેટમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આને તમે મેં યાદ રાખી શકો x² માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. તો દીકરાઓ જગતની માલિપા કે એમ નમ ને x² એમ નમ ને માઇનસ એમ નમ. શૂન્યનો સરવાળો બાપ આપણી પાસે કેટલો છે? તો કે 8 છે. કેવા 8? પ્લસ આ પ્લસ 8. ઓકે, એટલે 8x વત્તા આલ્ફા બીટા. આલ્ફા બીટા આપણે આગળ કેવા છે? -20 એટલે કાઉન્સમાં રાખ્યા બરાબર 0. કે એમનમ દીકરાઓ x² એમનમ -8x એમનમ વત્તે ઓછે -20 બરાબર 0. મેં કાંઈ નથી કર્યું, બધું એમને મૂક્યું છે, ખાલી વત્તે ઓછે ઓછા કર્યું. અહીંયા દાખલો પૂરો થઈ ગયો ને આપણા 2 માર્ક્સ આવી ગયા ટંટણાન રોકડા. એટલી જ ઈઝી રીતે જો તમારે ગણિત શીખવું હોય અને બોર્ડની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 26મો દાખલો. આલ્ફા અને બીટા એ બહુપદી x² વત્તા 2x - 8 ના શૂન્ય હોય તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગનું મૂલ્ય શોધો. ઓકે, તો હવે દીકરાઓ અહીંયા આપણે આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગનું મૂલ્ય ગોતવા માટે કેમ કરવાનું ધ્યાન રાખજો. અહીંયા તમે એક સૂત્ર શીખી ગયા છે, ખબર છો? ધોરણ 10 ની અંદર a વત્તા b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આ ધોરણ 10 માં શીખ્યા, ધોરણ 9 નિત્ય સમય શીખ્યા અને ધોરણ 8 માં શીખ્યા. સો મારા દોસ્તો આપણે શું કરવું પડશે? આપણે આલ્ફા વર્ગ બીટા વર્ગ, હવે આને આલ્ફા બીટાના સ્વરૂપમાં લખવું તો આલ્ફા વત્તા બીટા વર્ગ બરાબર આલ્ફાનો વર્ગ વત્તા 2 આલ્ફા બીટા વત્તા બીટાનો વર્ગ. આવું થાય. આપણે ગોતવું છે શું બેટા? આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. તો જો અહીંયા આલ્ફાનો વર્ગ છે, અહીંયા બીટાનો વર્ગ છે, મતલબ 2 આલ્ફા બીટા પ્લસ છે ને હું આ બાજુ લઈ આવીશ એટલે શું થાય? આલ્ફા વત્તા બીટાનો વર્ગ -2 આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ મળી જાય. એને આ આપણે ગોતવાનું છે. સો આપણે અહીંયા 2 વસ્તુ જોશે મારા દોસ્તો. એક જોશે આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો. બીજી વસ્તુ જોશે આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર. એ આપણે ગોતી લઈએ. આપણે એક સમીકરણ છે x² વત્તા 2x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે મારા દોસ્તો x² x ની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1 થાય એટલે હું અહીંયા a બરાબર 1 લખું. અહીંયા બેટા b ની આગળ x ની આગળ સોરી x ની આગળ 2 છે એટલે b બરાબર 2 થઈ ગયું. અહીંયા -8 એને આપણે c કહેશું હે ને. જેના પૂંછડામાં x ન હોય એને છી કહેવાય એટલે એ છી ન કહેવાય, c કહેવાય. આ abc મળી ગયું. હવે દીકરાઓ સૌથી પહેલા આપણે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા ગોતીએ. એનું સૂત્ર -b/a. જગતની માલિપા માઇનસ એમ કહેવાય કે b ની કિંમત કેટલી? તો કે 2. એની કિંમત કેટલી? તો 1. એટલે જવાબ કેટલો આવે? -2. કેમ? -2/1 એટલે જવાબ કેટલો આવે? 2 1 2 એટલે -2.
હવે ગોતીએ આપણે આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ. જગતની માલિપા સી કેટલા? તો બાપ -8 છે. અને એ કેટલા? તો કે એક એટલે અહીંયા આપણે લખીએ -8 એમ નામ, કારણ કે એના છેદમાં 1 છે એટલે -8 જ રહેવાનું. 8 એકા 8. ઓકે, અહીંયા કિંમત મૂકી દઈએ. આલ્ફા વત્તા બીટાનો વર્ગ, આલ્ફા વત્તા બીટા એટલે શું છે? -2 છે બેટા, એનો વર્ગ ઓછા 2 એમ નામ. આલ્ફા બીટા શું છે મારા દીકરાઓ? તો કે -8 છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ. ઓકે, -2 નો વર્ગ 4 થાય, ઓછે ઓછે વત્તા 8 દુ 16 થાય, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ. 16 ને 4 કેટલા થાય? 20, એટલે 20 બરાબર આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ. લ્યો ભાઈ, દાખલાનો જવાબ આવી ગયો. ડન છે બાપા, જગો મગો, હે ને, મજો આવી. કાંઈ અઘરું નથી, સાવ સરળ છે, સાવ ઇઝી છે, મોજ કરવાની છે. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. અને આવો દાખલો આપણને એક્ઝામમાં પૂછાય તો ઘૂઘરા ન શેકાઈ જવા જોઈએ, કારણ કે ચોપડીમાં નથી. અને તમારે એવા દાખલા શીખવા છે જે ચોપડીમાં છે, ઉદાહરણમાં છે, પ્રેક્ટિસ વર્કમાં છે, બીજા કોઈ પણ સાહિત્યમાં છે. તો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે. અને પેન્ટેડ ગુજરાતી ચેનલ, પછી સ્ટાન્ડર્ડ 10, પેન્ટેડ સ્ટાન્ડર્ડ 10, આ બે ચેનલ તમારે ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કે જેનાથી તમને લોકોને ફાયદો થાય. ઓકે ઓકે, ડન છે. આગળ વ્યા જઈએ. એના પછી આપણે વિદ્યાદાન મહોત્સવ તો પૂરો થઈ ગયો એટલે એની ચર્ચા નથી કરતા. દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ -x વત્તા 1/8 બરાબર 0 ને અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. અવયવ પાડવાના છે ભાઈ, સિમ્પલ વસ્તુ છે. સ્વાધ્યાય 4.2 નો પહેલો પ્રશ્ન, એની અંદર આવા દાખલા છે. આ બેઠો દાખલો એનો છે. હવે છેદમાંથી 8 ને કાઢવા છે. તો 8 નો ગુણાકાર 2x વર્ગ આવે એટલે 16x વર્ગ. ઓકે, માઇનસ 8 નો ગુણાકાર x આવે એટલે કે 8x. ઓકે, વત્તા 1 એમનમ ને 8 નો ગુણાકાર 0 આવે એટલે 0. ટૂંકમાં એક બાપાના 4 દીકરા હતા. ત્રીજા દીકરા આગળ આંટડો હતો એટલે પેલા દીકરાને આપ્યું, બીજા દીકરાને આપ્યું, ચોથા દીકરાને આપ્યું. 8 નો ગુણાકાર 2x સાથે કર્યો એટલે 8 દુ 16x વર્ગ, માઇનસ એમનમ 8 નો ગુણાકાર x સાથે એટલે 8x. ત્રીજા દીકરા આગળ તો 8 છે એટલે એની યાર નહીં ગુણવાના, અને 8 નો ગુણાકાર 0 આવે એટલે 0. હવે દીકરાઓ આપણે શું કરશું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 16 એકા 16, એને 16 એકા 16. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 16 થાય, પણ એનો સરવાળો કેટલો થાય? 8. એવી બે સંખ્યા કઈ? તો કે ચોકે ચોકે 16, 4 વત્તા 4 કેટલા થાય? 8 થાય. તો જગતની માલિપા અવયવ પાડ નાખો, 2 માર્ક્સ રોકડા મળી ગયા. બાપ એમ કહેવાય કે 4x નો વર્ગ એમનમ ને માઇનસ એમનમ ને વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 0. પેલું પદ અને નિશાની, છેલ્લું પદ અને નિશાની એમનમ મેળવાનું. આ વચ્ચે જે 8x છે એ નહીં મૂકવાના, એની જગ્યાએ મૂકવાના. બાપ શું મૂકવાનું? તો કે 4x 4x. નિશાની કઈ આવશે? તો કે વત્તે ઓછે, વત્તે ઓછે ઓછા. ખબર પડી નિશાની કેમ આવી? આ રીતે કરો ને તો જિંદગીમાં કોઈ દી તમે લોચા ન પડે. દુનિયાની સૌથી હેલી રીત કરાવે મેઘાણી સર. કોણ? મેઘાણી સર, હે ને. હાલો બેટા, હવે આગળ વ્યા જાય. એમાંથી કોમન શું નીકળશે? તો કે બેયના પૂંછડામાં x છે એટલે x તો નીકળે જ તે. પછી 4 ના ઘડિયામાં 4 આવે ને 4 ના ઘડિયામાં 16 આવે એટલે 4 નીકળે બાપ. ઓકે, 4 ના ઘડિયામાં 16 તો કે ચોકે ચોકે 16. x વર્ગમાંથી x નીકળ્યો એટલે x વહી ગયો માઇનસ. 4 ના ઘડિયામાં 4 તો કે 4 એકા 4. વેરી ગુડ. હવે આમાંથી કોમન કાઢવાનું, માઇનસ નિશાની એમને મૂકીશ બાપા, હે ને. તો આ એમને મૂકી દેવાનું 4x - 1. કાંઈ ચિંતા નહીં કરવાનું. આ પેલું કાઉન્સ આવ્યું ને, આંખ્યું બંધ કરીને નહીં લખવાનું, નકર તો આડું ઓળું લખાઈ જાય ને. એટલે આંખ્યું ખુલ્લું રાખીને લખવાનું, પણ એ નહીં જ લખવાનું. 4x ઓછા 1 કોઈને કહેવાનું નહીં. તો 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 4 એકા 4. આ રીત કરો, દુનિયાની સૌથી સહેલી રીત છે. સરખા કાઉન્સ એક વખત એટલે 4x ઓછા 1, અને આનું ને આનું એક કાઉન્સ બનાવો એટલે 4x ઓછા 1 બરાબર 0. હવે આપણે કરવાનું, ખોલ જા સિમસિંગ એટલે કાઉન્સ ખોલીને મૂકી દેવાનું 0. 4x ઓછા 1 બરાબર 0 ઓર 4x ઓછા 1 બરાબર 0. માર બાપ એમ કહેવાય કે એક માઇનસ છે, ધાર 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 કરતો આ બાજુ આવે એટલે પ્લસ થાય, એટલે 4x બરાબર 1 મળે. ઓર અહીંયા તે 4x બરાબર 1 મળે. કેમ? -1 છે, આ બાજુ આવે તો પ્લસ. આ 4 ગુણાકાર છે, ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે x બરાબર 1/4 ઓર x બરાબર 1/4. ડન. જગમગો 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 જગમગો. હા ને, ઝડપથી તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો. એક્ઝામ વખતે લાઈવ લેક્ચર આવશે, અને તમે લોકો ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ મસ્ત મજાનું લાઈવ ભણવા માંગતા હો, પૂરા માર્ક્સ લાવવા માંગતા હો, બોર્ડમાં કોન્ફિડન્સથી પેપર દેવા માંગતા હો, રિઝલ્ટ આવ્યા પછી ખુશીના આંસુ તમારી આંખમાં તમે જોવા માંગતા હો, તમારા વાલીના આંખમાં પણ, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પેન્ટેડ સાથે જોડાવો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એના પછી સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી 21, 18, 15 નું
કયું પદ 81 હશે, કયું પદ 81 હશે. સિમ્પલ છે ને, કયું પદ 81 હશે તો એ આપણે ગોતવાનું. તો હવે ધ્યાન રાખો, કયું પદ એટલે n ગોતવાનું બાપ. કયું પદ એટલે n 81 હશે એને કહેવાય અંતિમ પદ, એટલે an બરાબર 81 લેવાનું. પ્રથમ પદ તમને આપ્યું બાપ, કેટલું આપ્યું તો કે 21 આપ્યું. ડી આપણે ગોતવાનો, હમણાં શોધી નાખીએ ભાઈ. ડી નું સૂત્ર હું ભાઈ, a2 a1. ઘેટું નહીં હોય, a2 એટલે બીજું પદ, જગતની માલિપા બીજું પદ, 18 પેલું પદ, 21 માઇનસ કરો -3, 18 માંથી 21 જાય એટલે -3. ધાર 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 કહીને એન મૂકી દઈએ, એ તો આપણે ગોતવાનું છે. મૂકો એન નું સૂત્ર, વાર્તા પૂરી. an = a + n - 1d. ટંટણાન. an એટલે કે 81, a એટલે તો કે 21 બરાબર. n તો આપણે ગોતવાનું છે એટલે n - 1. એમનેમ ડી કેટલા -3. હવે જરાક ધ્યાન રાખો, અહમ અભણમ ખાલી 81 નથી હો બાપ, -81 છે. આ -81 છે, -81 એમનેમ ટંટણાન. 21 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય. ઓકે, અહીંયા એમનેમ n - 1 - 3, એના કાંઈ ચાળા કરવા નહીં, ખાલી 21 પ્લસ હતા, આમ લાવ્યો એટલે માઇનસ થયું. ઓછે ઓછે વધતા કરો સરવાળો, 1 ને 1 2, 8 ને 2 10, 102 પણ કેવા માઇનસ, ઓછે ઓછે વધતા. નિશાની તો કે માઇનસની, મોટા પદની એમ યાદ રાખો તોય વાંધો નથી. આ -3 ગુણાકાર, આ બાજુ તો ભાંગાકાર. હાલો ભાઈ -3 આવી ગયું ભાંગાકારમાં. n - 1 એમનેમ માઇનસ માઇનસ ઉડી ગયા. 102 ભાગ્યા 3 કરી, 102 ભાગ્યા 3 મને આવડતું નથી ભાઈ. 3 તેરી 9, 10 માંથી 9 જાય, 1 ઉપરથી ઉતાર્યા 2, 3 ચોકુ 12. ઓકે, જવાબ કેટલો આવ્યો? 34. -1 છે આ બાજુ તો પ્લસ થાય, તો 34 માં 1 પ્લસ કરો બાપલિયાઓ, = n. તો તેથી n બરાબર 34 ને 1 થાય 35. ટુમ ટુમ ટુમ. હાલો ડન છે, હાલો ડન છે, હાલો ડન છે બચ્ચાઓ, એને ડન છે. કેટલું ઈઝી છે, કાંઈ અઘરું નથી બાપ, હાવ હેલું હેલું છે બાપ. એના પછી દાખલા નંબર 29. સમાંતર શ્રેણી a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 હોય તો n અને sn ગોતો. n તો હમણાં કોઈ તેમ જ ગોતવાનો. જો બોલો, મૂકો સૂત્ર an નું, તો કે a + n - 1d. ઓકે, હવે આપણે શું કરશું તો કે an આપણને આપેલું છે ને, કેટલા આપેલા છે તો કે 50, મૂકી દો. હવે જોડે જોડે એ આપણને 5 આપેલું છે, એમનેમ રાખી દેવાનું ને n - 1 એમનેમ. અને આ જે ડી કાકાર્યા ને એને એમનેમ 3 મૂકી દેવાના. સૌથી પહેલા આ જે +5 છે ને એને આ બાજુ લાવશું એટલે માઇનસ થશે, એટલે 50 - 5 = n - 1 અને 3 એમનેમ. અને બાપ 50 માંથી 5 જાય એટલે 45, 45, 45. 3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર, ગુણાકાર ગુણાકાર, 3 ગુણાકાર, આ બાજુ હોય તો ભાંગાકાર. 15 તેરી 45, n - 1 એમનેમ. આ -1 છે બાપ, આમ આવે એટલે +1 થાય, એટલે 15 + 1 = n. તેથી n બરાબર 16. જગમગો. એ હાલો હાલું જે છે બહુ ઈઝી છે. n તો મળી ગયું, sn ગોતીએ તો આપણે કે પ્રથમ પદે છે, અંતિમ પદે છે, એને છે તો sn નું નાનું સૂત્ર મૂકવાનું બાપ. એના એટલે દાખલો પૂરો. sn = n/2 a + an. ઓલું મોટું સૂત્ર મૂકો તોય જવાબ આવે, પણ નાનું મૂકો તો હેલું પડે. n/2, n કેટલા મળ્યા? 16/2. ટંટણાન. એ પ્રથમ પદ કેટલું તો કે 5. ઓકે, અંતિમ પદ કેટલું? અંતિમ તો કે 50. ઓકે, 16/2 એટલે નાના બાઉને આવડે. 8 દુ 16, આવું સ્કૂલમાં બોલતા ને? હા બરાબર છે, 8 એમનેમ. 50 માં 5 નાખો એટલે 55. બાપ 55 × 8 કરો, 55 × 8, 8 5 40, વધી પડી 4, 8 5 40, એમાં નાખો 4, 44. તો જવાબ કેટલો આવે? 440 બાપ. ટંટણાન. કઈ ભૂલ નથી પડતું ને, હે ને? 8 5 40, વધી પડી 4, 8 5 40 ને 4 44, 440. આ જોવું પડ્યો બાપને કે પછી ભગો થઈ જાય. ડન છે. ઓકે, દાખલો પૂરો થઈ ગયો. એના પછી નેક્સ્ટ સમ, 30મો દાખલો, 7મું ચેપ્ટર બાપ. બહુ હેલું છે. 1 માર્ક્સનો દાખલો પૂછાય, એ તમને 2 માર્ક્સમાં પૂછી લીધો. અને આ સ્વાધ્યાય 7.1 પહેલા પ્રશ્નનો ચોથો દાખલો કેમ છે? બહુ બેઠો બેઠો દાખલો છે, ઈઝી છે. હાવ બાવ જેવો દાખલો, ચોથો ને ત્રીજો દાખલો છે. શું કીધું? બિંદુ a અને b, સોરી a અને b, -a અને -b વચ્ચેનું અંતર શોધો. નાના બાવને આવડે ને ભાઈ, હે ને? આને આપણે કહી દઈએ x1, આને કહી દઈએ y1, આને કહી દઈએ x2, આને કહી દઈએ y2, હે ને? ઓકે, અંતર બરાબર, અથવા તો અંતરનું સૂત્ર, આનું નામ આપી દો. આનો બિંદુ p કહી દઉં, આને કહી દઉં q. તો અહીંયા લખું છું pq બરાબર. તમે અંતર બરાબર લખો તોય કાંઈ વાંધો નથી હો બાપલિયા. અંતરનું સૂત્ર બધાને આવડે. શું આવડે? x2
માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ. તો બાપ તમે x2 પહેલા મૂકો કે x1 પહેલા મૂકો કાંઈ ફરક નથી. x1 માઇનસ x2 નો વર્ગ કરી નાખો, y1 માઇનસ y2 નો વર્ગ કરો, કાંઈ ફરક ન પડે, ચિંતા નહીં કરવાની, હે ને. હાલો આગળ વ્યા જઈએ વર્ગમૂળમાં. x2 કેટલા છે? માઇનસ a માઇનસ x1 કેટલા છે? a એનો વર્ગ વત્તા y2 કેટલા છે? માઇનસ b, પછી y1 કેટલા છે? b એનો વર્ગ ઓછે ઓછે વત્તા, હે ને, ઓછે ઓછે વત્તા a અને a કેટલા થાય? 2a, પણ કેવા? માઇનસ 2a એનો વર્ગ. સેમ અહીંયા ઓછે ઓછે વત્તા b અને b એટલે માઇનસ 2b એનો વર્ગ. ટન 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 આગળ વ્યા જઈએ બાપ. હાલો ભાઈ, હવે માઇનસ 2 એનો વર્ગ માઇનસ 2 નો વર્ગ કેટલો થાય? 4a વર્ગ વત્તા માઇનસ 2b નો વર્ગ કેટલો થાય? 4b નો વર્ગ. 4 નીકળી ગયા કોમન, એટલે વૈધું હું બાપ કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વૈધું. હવે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો બાપ 4 નું વર્ગમૂળ નીકળે 2, હે ને. અને વર્ગમૂળમાં શું વૈધું? a વર્ગ વત્તા b વર્ગ. લે સાહેબ, આનું વર્ગમૂળ ન નીકળે, વચ્ચે સરવાળો છે એટલે ન નીકળે. જો ગુણાકાર હોય તો નીકળી જાય. અહીંયા 4 નું વર્ગમૂળ 2 નીકળે, a વર્ગ વત્તા છે વત્તા b વર્ગ એટલે એનું વર્ગમૂળ નીકળે નહીં. દાખલો થઈ ગયા પૂરો. કેટલું ઈઝી છે કા? હાલો આગળ એના પછી બકાવ. શું કીધું? બિંદુ -4 અને -2 અને 6 અને 8 ને જોડતા રેખાખંડનું એ બી ના મધ્ય બિંદુના યામ શોધો. મધ્ય બિંદુના યામ બહુ હેલું. હાલો ભાઈ, નાના બાવને આવડો મધ્ય બિંદુ ના યામ. એનું સૂત્ર શું છે ભાઈ? તો કે બહુ સિમ્પલ છે. x1 વત્તા x2 એના છેદમાં 2, y1 વત્તા y2 એના છેદમાં 2. બધાયના સૂત્ર આવડે. મધ્ય બિંદુનું સૂત્ર કોને ન આવડે? આ x1, આ y1, આ x2 અને આવડું આ y2. x1 એટલે કેટલા? -4. ઓકે, ઠપકારો. ટન 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 વત્તા x2 કેટલું છે? 6. ઓકે, એના છેદમાં 2 કોમા y1 જગતની માલિપા -2 છે બાપ વત્તા y2 કેટલા છે? તો કે 8 છે એના છેદમાં 2. ઓકે, હાલો બાપલ જાઓ. 6 માંથી 4 જાય એટલે 2 ના છેદમાં 2 અને 8 માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 6 ના છેદમાં 2. ઓકે, 2 એકા 2 અને 2 તેરી 6 એટલે જવાબ કેટલો આવે? 1,3. વાર્તા થઈ ગઈ પૂરી. લ્યો કેટલું હેલું છે, કાંઈ અઘરું નથી, હાવ હેલું છે બાપ. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી તો કરી લો, કારણ કે બીજા સત્રનો સિલેબસ જસ્ટ શરૂ થયો છે, હજી શરૂ જ થયો છે, બરાબર. રેપિડ રિવિઝન એટલે કે શું? પહેલું સત્ર અને બીજું સત્ર બધુંય ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષય આખા આપણે રિવિઝન કરશું લાઈવ લેક્ચરની અંદર, રેકોર્ડેડ લેક્ચરની લાઈવ લેક્ચરની અંદર. જેમાં તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને માઇક શરૂ કરીને પૂછી શકશો અને હું તમને પેપર પણ સોલ્વ કરાવીશ લાઈવ લેક્ચરમાં, એપ્લિકેશનમાં. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને 72% લોકો આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. ચેનલ સબસ્ક્રાઇબ કરો બાપ, આપણે 1 મિલિયન સુધી પહોંચવાનું છે. એના પછી જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. સિમ્પલ છે ભાઈ. sin a 3/4. તો sin નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. આ ચેપ્ટર શરૂ કરવાનું છે, હજી કર્યું નથી. જે લોકો હજુ સુધી એપ્લિકેશનમાં ન જોડાયા હોય એ જોડાઈ જાઓ. સાબાના છેદમાં કર્ણ. તો એક કાટકોણ ત્રિકોણ સરસ મજાનો દોરીએ. ત્રિકોણ દોરાઈ ગયો બાપલ જાઓ. ઓકે, આ છે a, આ છે b, આ છે c, આ છે કાટખૂણો. કાટખૂણાની સામેની બાજુ હોય એને કહેવાય કર્ણ. sin a કીધો એટલે અહીંયા લો થીટા. થીટાની સામેની બાજુ આ થઈ ગઈ સાબા, આ થીટાની પાસેની બાજુ એટલે આ થઈ ગઈ પાબા. આપણી આગળ સાબા કેટલા છે? તો કે 3 છે, બરાબર. કર્ણ કેટલા છે? તો કે 4 છે. મતલબ ગોતવાનું શું છે? પાબા. તો પાયથા દાદાનું સૂત્ર મૂકો. પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની 2 બાજુની લંબાઈના વર્ગનો સરવાળા જેટલો છે. હે સાહેબ, તો કાંઈ નહીં, એટલું યાદ રાખો. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. હલો, આ 8મા ચેપ્ટરમાં આમ યાદ રાખવું, કંઈ વાંધો નહીં. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર એસી વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે એબીનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે બીસીનો વર્ગ. એસી બાપલિયાઓ આપણી આગળ 4 છે, એનો વર્ગ કરીએ. ટંટણાન. એબી આપણે ગોતવાનું છે. બીસી બરાબર 3, એનો વર્ગ 4 નો વર્ગ 16, એબી વર્ગ એમનામ 3 નો વર્ગ થાય 9. 9 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય. 16 - 9 ઇઝ ઇક્વલ ટુ એબી વર્ગ.
16માંથી 9 જાય એટલે કેટલા વધે 7 ઇઝ ઇક્વલ ટુ AB વર્ગ અને તેથી AB બરાબર 7નું વર્ગમૂળ શું નીકળે √7. હાલો AB વર્ગનું વર્ગમૂળ AB 7નું વર્ગમૂળ √7. વાર્તા થઈ ગઈ પૂરી હે ને. ઓકે ડન છે સાહેબ. દાખલો પૂરો નથી પૂરો થયો હજી ડોહું AB જ મળ્યું. ગોતવાનું શું તો કે કોસ એ તો કે ઓ હે સાહેબ કેટલું બાકી કાંઈ નથી બાકી ભાઈ. કોસનું સૂત્ર શું છે પાબાના છેદમાં કર મૂક બાપા પાબાના છેદમાં કર. તો આ જે મળ્યું ને AB એ મળ્યું આપણને પાબા. પાબા કેટલું મળ્યું તો કે √7. ઓકે કર્ણ કેટલું મળ્યું તો કે 4. લ્યો આવી ગયું ભાઈ કોસ એ. હવે ગોતવાનું છે tan A. tan નું સૂત્ર શું છે તો કે સાબાના છેદમાં પાબા એને બાપા લ્યો. તો બાપ સાબા કેટલા છે તો કે તગડો છે. પાબા કેટલા √7 એટલે 3ના છેદમાં √7. લ્યો ભાઈ 2 માર્ક રોકડા. દાખલો પૂરો થઈ ગયો. ટન 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 ટન. હાલો આગળ વ્યા જઈએ. કિંમત શોધો. આ કિંમત શોધવામાં ધ્યાન રાખવાનું હે ને નકર ઘડા લાડવા શેકાઈ જાય. બરાબર ઓકે. શું કીધું ભાઈ તમારે પેલા શું કે ગાંધી બાપુના 3 વાંદરા તમને આવડવા જરૂરી છે કારણ કે cos 60 cos sec 30 tan 45 એની કિંમત ખબર હોવી જોઈએ તો આ દાખલો થાય. કરાવું ધ્યાન રાખો. હવે તમે એમ કહો સાહેબ એના માટે તો કોષ્ટક પાકું કરવું પડે ન કરવું પડે. ગાંધી બાપુના 3 વાંદરા હે ને. જો હું પેલો વાંદરો સમજાવું. આ છે ને કાટકોણ ત્રિકોણ છે. ધ્યાન રાખજો બચ્ચાઓ. આ જે છે અહીંયા થીટા લેવાનો. આ 30નો ખૂણો. તો થીટા નીચે લીધું તો થીટાની સામેની બાજુને સાબા કહેવાય. બરાબર ને. આ સામેની બાજુ આ પાસેની બાજુને પાબા કહેવાય. આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હા કહેવાય. તો આવા ગાંધી બાપુને 3 વાંદરા દોરવાના હે ને. તો હું ડુપ્લિકેટ કરું. ડુપ્લિકેટ હાલો ભાઈ. ડુપ્લિકેટમાં તો આપણે હોશિયાર છીએ. હજી એકવાર ડુપ્લિકેટ ટંટણાન. હાલો ભાઈ ડન. સૂત્ર શું છે ભાઈ 2 √2 2 રૂટ પછી આ લખ્યો ને 2 √2 2 પછી √3 1 1 1 1 √3 એટલું યાદ રાખવાનું. 2 √2 2 √3 1 1 1 1 √3 એટલું યાદ રાખવાનું. હવે આના ઉપરથી તમને બધું મળી જાય. દાખલા તરીકે cos 60 તમારે ગોતવું છે. cos 60 તો કોસનું સૂત્ર શું છે પાબાના છેદમાં કર્ણ. તો આ 45નો વાંદરો આવડો આ 60નો વાંદરો cos 60 છે એટલે 60 જોવાનું. પાબા કોને કહેવાય તો કે 1 પાબા કહેવાય. કર્ણ કોને કહેવાય તો કે 2. તો cos 60ની વેલ્યુ કેટલી મળી 1/2. કોષ્ટક યાદ રાખવાની જરૂર જ નથી. પછી આપણે sec 30 હારવાર બધું ગોતતા જ જઈએ. sec 30 તો sin નું ઊંધું થાય cosec. cos નું ઊંધું થાય sec. એટલે અહીંયા સૂત્ર બને કર્ણના છેદમાં પાબા. પણ 30માં જોવાનું ને કર્ણ કેટલા તો કે 2. પાબા કેટલા √3. તો આનું કેટલું મળ્યું 2ના છેદમાં √3. ઓકે આગળ વ્યા જાય tan 45. તો tan 45 સાબાના છેદમાં પાબા. 45 એટલે વચ્ચેનો વાંદરો જોવાનું. આ ઊભી લાઈન સાબા હોય ને સાબાના છેદમાં પાબા 1ના છેદમાં 1. ઓકે એના પછી tan sin 30. sin 30 sin નું સૂત્ર શું છે તો કે સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા 1 કર્ણ કેટલા 2 1ના છેદમાં 2. ઓકે એના પછી શું છે cos 30 તો એનું સૂત્ર છે પાબાના છેદમાં કર્ણ. 30 કીધું એટલે પેલો વાંદરો જોવાનો બાપા. પાબા કેટલા √3 કર્ણ કેટલા 2 એટલે √3ના છેદમાં 2. આ બધી કિંમત આપણે ગોતી લીધી. હવે આપણે દાખલામાં ઠપકારશું. હાલો ઠપકારીએ 5 એમનેમ. cos સ્ક્વેર 60 કોસનો જવાબ કેટલો આવ્યો ભાઈ 1/2 એનો વર્ગ કરવાનો. 1/2 એનો વર્ગ વત્તા 4 એમનેમ. sec સ્ક્વેર 30 sec સ્ક્વેર 30 તો પેલા અહીંયા જો sec 30 નો જવાબ 2/√3 એનો વર્ગ કરશું. સ્ક્વેર છે એટલે વર્ગ કરશું માઇનસ tan સ્ક્વેર 45 tan 45 નો જવાબ 1/1 એનો વર્ગ કરી નાખીએ. ઓકે એના છેદમાં બાપલ જાવ ધ્યાન રાખો. sin 30 નો જવાબ કેટલો આવ્યો 1/2 પણ એનો વર્ગ કરવાનો એટલે 1/2 નો વર્ગ વત્તા cos વર્ગ 30 cos નો જવાબ કેટલો આવ્યો √3/2 એનો વર્ગ. ઓકે હાલો ડન થઈ ગયું. 5 એમનેમ. 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4. 4 એમનેમ. પછી 2 નો વર્ગ 4 આપણે આ કાઉન્સનો વર્ગ કરીએ છીએ અને √3 નો વર્ગ 3 માઇનસ 1 નો વર્ગ 1 ને 1 નો વર્ગ 1 એમના છેદમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 એટલે અહીંયા જે છે 5 એકા 5 એના છેદમાં 4 ચોકે ચોકે 16 એના છેદમાં 3 માઇનસ 1/1 એના છેદમાં જોઈએ આપણે. એના છેદમાં અહીંયા છેદ હરખા છે ને
તો અંશનો સરવાળો 3 ને 1 4 એના છેદમાં 4 તો 4 4 4 ના છેદમાં 4 તો ઉડી ગયા. કેમ? 3 ને 1 4 એના છેદમાં 4 તો 4 એકા 4 તો ઉડી ગયા. મતલબ છેદ હવે રહ્યો જ નહીં. હવે જે કંઈ પણ વહીવટ કરવાનો છે એ માત્ર ને માત્ર અંશનો વહીવટ કરવાનો છે. તો એ તો આપણે કરી નાખશું હમણાં. ટંટણાન. ઓકે, 2 મિનિટ થાય હે ને. હવે આપણે આનો સરવાળો બાદબાકી કરવાનો છે. તેનો લસા લેવો પડે. 5 ના છેદમાં 4 16 ના છેદમાં 3 અને અહીંયા 1 તો 4 તેરી 12 ને 12 એકા 12 મતલબ 12 લસા આવે. તો હવે આપણે 5 ના છેદમાં 4 છે 12 લાવવું હોય તો કે 3 છેદમાં મૂકવાના અને અંશમાં મૂકવાના. કેમ? 4 તેરી 12 થાય, આપણે છેદ અરખા કરીએ છીએ. વત્તા 16 ના છેદમાં 3 12 લાવવું હોય તો કે 3 ચોખ્ખું 12 તો 4 છેદમાં મૂકવાનું 4 અંશમાં મૂકવાનું. માઇનસ 1 ના છેદમાં 1 હે ને તો 4 છેદમાં 4 અંશમાં. ડન છે? ખ્યાલ આવ્યો? હવે આગળ વ્યાજે એ દાખલો પૂરો થયો. 5 તેરી 15 16 ચોક 48 4 એકા 4 એના છેદમાં બધાયના છેદ એક વખત કારણ કે 3 ચોખ્ખું 12 3 ચોખ્ખું 12 4 એકા 4 અહીંયા ભૂલ પડી અહીંયા 4 4 નહીં આવે બાપ. 12 કરવાના ને તો છેદમાં 12 ને અંશમાં 12 એટલે અહીંયા 12 આવશે. ડન? તો બધાયના છેદ અરખા થઈ ગયા. હવે સરવાળો કરવાનો. 15 અને 48 નો સરવાળો કરો. અચ્છા 15 એમ નામ રાખ્યા. ચલો વત્તે ઓછે ઓછા 48 માંથી 12 કાઢો એટલે 36. ઓકે, 15 માં 36 નાખી દો તો કે 36 માં 4 નાખો એટલે 40 એમાં 10 નાખો એટલે કેટલા થયા 50 ને એમાં 1 નાખો એટલે 51 એટલે કે 36 અને 15 નો સરવાળો કેટલો થયો 51. એટલે આ દાખલાનો જવાબ કેટલો આવે 51 આવે. હવે મારા ડીએર સ્ટુડન્ટ્સ અહીંયા શું છે ભાઈ 1 ના છેદમાં 1 મૂકી દો ભાઈ. 1 ના છેદમાં 1 છેદ તો હરખા કરવાના એટલે આપણે 12 લીધા છે તો અહીંયા છેદમાં 12 અને અંશમાં 12 કારણ કે લસા કેટલો નીકળે 12. હવે 5 તેરી 15 વત્તા 16 ચોક 64 માઇનસ 12 એકા 12 ને એના છેદમાં 12. ઓકે, સરવાળો કરીએ. 15 માં 64 નાખો 15 માં 64 નાખો તો 4 ને 5 9 અને 6 ને 1 7 79 થયા ને. 79 માંથી 12 કાઢવાના પાછા આપણે એટલે માઇનસ 12 કરીએ તો 9 માંથી 2 જાય એટલે 7 અને 7 માંથી 1 જાય એટલે 6 એટલે 67 એના છેદમાં 12. ડન છે? ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે અને ઓપ્શનમાં કાઢવો હોય તો કંઈ વાંધો છે નહીં. એના પછીનો 34મો દાખલો. એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. ઓકે, આ એક થાંભલો છે એ આમ લંબ દિશામાં ઊભો છે. ઓકે, થાંભલાની ટોચથી જમીનનું કોઈ બિંદુ સાથે જોડતા તાર 7 સેમીની લંબાઈનો છે. ઓકે, આ એક જમીન છે સમજો એને અહીંયાથી તારને જોડતા આ તારની જે લંબાઈ છે ને એ 7 સેમી છે. ઓકે, તાર જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે 30 નો ખૂણો બનાવે 30 અંશનો ખૂણો બનાવે. તો થાંભલાની ઊંચાઈ શોધો. હમણાં મળી જાય. આ એ આ બી અને સી. અહીંયા ધારવાનું કે ધારો કે આ તો નાનો એવો દાખલો છે. ધારો કે એ બી થાંભલાની ઊંચાઈ બરાબર એમ બી થાંભલાની ઊંચાઈ બરાબર એ બી. ઓકે, હવે સમજો આપણે એ બી ગોતવું છે ને તો આ થીટાની સામેની બાજુ થઈ સાબા ગોતવું છે. શું ગોતવું છે? સાબા. ભૂહાઈ જા સાબા. આપણને દાખલામાં આપ્યું એક કર્ણ આપ્યું કાટખૂણાની સામેની બાજુ કર્ણ. સાબા ગોતવું છે, કર્ણ આપ્યું છે તો હું અહીંયા લખું છું સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે તો કે સાઈનનું. સાબાના છેદમાં કર્ણ કોનું સૂત્ર? સાઈનનું સૂત્ર છે. પણ સાઈન કેવા 30. ઓકે, સાઈન 30. સાબા એટલે એ બી, કર્ણ એટલે 7. ઓકે, સાઈન 30 ની કિંમત તો કે હમણાં જ આપણે ગોતી હતી. સાઈન 30 કેટલા ગયા? સાઈન 30 અહીંયા 1/2 બરાબર ને. સાબાના છેદમાં કર્ણ 1/2. સાઈન 30 કેટલા? 1/2. આ 7 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે એ બી બરાબર 7/2. હવે 7 ભાગ્યા 2 કરો એટલે કે 7 અડધા કરો. 7 અડધા કેટલા થાય? 3.5. એટલે મતલબ થાંભલાની ઊંચાઈ કેટલી છે? 3.5 મીટર છે. તો અહીંયા વાક્ય લખવાનું તેથી થાંભલાની ઊંચાઈ 3.5 મીટર છે. 3.5 મીટર છે. એના પછીનો દાખલો બહુ ઈઝી દાખલો છે આ. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી હોય તેવા 2 ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. ઓકે, હવે સમજો આ 2 ઘન છે. ઘન એટલે સમઘન સમજવાના. હરખું દોરાઈ જા તાર મમ્મીના હમશે આવી જા. જો આ 2
ઘન એટલે સમઘન સમજવાના, બરાબર ને? એક આ છે, હું દોરીને દેખાડું પછી એનું ડુપ્લિકેટ કરી નાખશું આપણે. ઓકે, આવા બે શું કહેવાય કે સમઘન છે. આનું ઘનફળ 64 છે. આને આપણે કરી નાખીએ ડુપ્લિકેટ. આવા બે ઘન છે, બરાબર ને? આવા બે ઘન છે. ઓકે, પ્રત્યેકનું ઘનફળ કેટલું છે? 64 છે. આના ઉપરથી આપણે એલ ગોતીએ તો અહીંયા લખું છું સમઘનનું ઘનફળ બરાબર 64. આ બોર્ડની અંદર બહુ વખત દાખલો પૂછાઈ ગયો છે. 64 સેમી ઘન. ઓકે, ડન છે. હવે સમઘન જે છે એટલે એલ નો ઘન, અહીંયા 64 એમ એલ નો ઘન છે તો 64 નું ઘનમૂળ તો કે 4. 4 નો ઘન 64 થાય ને. ઓકે, તો મતલબ એવો થાય કે એલ બરાબર કેટલા મળ્યા? 4 મળ્યા. એટલે આપણે એલ ગોતી લીધો. હવે આ જે બે સમઘન હતા એને ભેગા કર્યા. આ બે સમઘન હતા ને એને શું કર્યા? ભેગા કર્યા. આ ભેગા કરો ને એટલે એ સમઘનનું થઈ ગયું લંબઘન. હતું સમઘન પણ એને ભેગા કર્યા. ક્યાં લખ્યું? તો કે બે ઘનને જોડવાથી, એટલે બેન જોડ્યા એટલે હવે એની લંબાઈ વધી ગઈ. એની લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે ભાઈ આ જે લંબાઈ હતી 4 હતી અને બીજી 4 એટલે લંબાઈ થઈ ગઈ 4 + 4 એટલે લંબાઈ થઈ ગઈ 8. પણ ઊંચાઈ તો 4 જ રહેશે અને આ જે પહોળાઈ છે એ પણ 4 જ રહેશે. ઓકે, તો આ બની ગયું લંબઘન. હવે એનું આપણે પૃષ્ઠફળ ગોતવાનું છે. તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું કે ઘડો લાડવો થઈ જાય. લે સાહેબ, કુલ પૃષ્ઠફળ કેમ ખબર પડે? આપણને એવું કીધું કે પોલો છે, એમ નથી કીધું ને, ઘન કીધું. અહીંયા ઘનફળ આપ્યું હોય તો સમજવાનું કે સમઘન આખો છે. આ જે સમઘન છે ને એ આખો છે, એની 6 બાજુ છે. એ બે ભેગા કરશો એટલે લંબઘન બનશે, એની 6 બાજુ જ થશે. એટલે અહીંયા કુલ પૃષ્ઠફળનું સૂત્ર લેશો એટલે લંબઘનનું પૃષ્ઠફળ. સૂત્ર બધાને આવડે, કોને ન આવડે આ જમાનામાં સૂત્ર? 2 LB + BH + HL. જેને આ જમાનામાં સૂત્ર ન આવડતું એ કરી નાખજો બાપા. બે એમને એલ કેટલા? તો કે 8. બી કેટલા? તો કે 4. ઓકે, બી કેટલા? તો કે 4. એચ કેટલા? તો કે 4. ઓકે, એચ કેટલા? તો કે 4 અને એલ કેટલા? તો કે 8. બે એમને 8 ચોક 32, ચોકે ચોકે 16 અને 8 ચોક 32. નાના બાવને ખબર પડે હે ને? હાલો ભાઈ આગળ વ્યા જઈએ. બે એમને 32 ને 32 64. 64 માં 16 નાખો એટલે કેટલા થાય? તો કે 80. ઓકે, 80 × 2 કરી નાખો એટલે 160. અને અહીંયા આપણને સેમી આપ્યું હતું એટલે સેન્ટીમીટર વર્ગ. ડન છે. કેટલો ઈઝી દાખલો છે કઈ અઘરું? જગોમગો જ છે. પછી એક જ્યુસ વેચવાવાળો એક ગ્રાહકને નીચે આપેલી આકૃતિ દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલો અંદરનો વ્યાસ જે છે 5 સેમી છે. ઓકે, આ પ્યાલો છે એ કેવો છે ખબર? એ હોશિયાર છે. આવો પ્યાલામાં જ્યુસ આપે, આમ અંદરથી ઉપસેલું હોય. એને હોશિયારનો દીકરો ને, કે જેથી જ્યુસ ઓછું હમાય એમ. તેનો વ્યાસ કેટલો છે ભાઈ? તો કે વ્યાસ જે છે ને વ્યાસ એ 5 સેમી છે. ઓકે, હોશિયારના દીકરા, તારા કરતાં અમે વધારે હોશિયાર છીએ. અમે આગળ ગોતી લેશું આનું કેટલું ઘનફળ છે, આની ક્ષમતા કેટલી છે. પરંતુ પ્યાલાના પાયાનો અર્ધગોલાકાર ભાર ઉપસી આવેલ છે. એટલે કે આ જે છે ને આ પ્યાલાના પાયાનો આ અર્ધગોલાકાર ભાગ શું છે? ઉપસી આવેલો છે. એટલે એટલામાં જ્યુસ ન આવે, બરાબર. જેથી પાલાની ક્ષમતા ઓછી થતી હોય. એટલે પાલાની આટલો આમ ભાગ ઊંચો હોય એટલે ઓછું જ્યુસ સમાય ને, એની ક્ષમતા ઓછી થઈ જાય. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય, આની ઊંચાઈ કેટલી આપી આપણને? 10 સેમી. ટનટણાન, આની ઊંચાઈ છે ભાઈ 10 સેમી. ઓકે, h બરાબર 10. તો આભાસી ક્ષમતા શોધો. આભાસી ક્ષમતા એટલે શું? અને પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે. ઓકે, આભાસી ક્ષમતા એટલે શું? એક વસ્તુ સમજો. એક છે વાસ્તવિક ક્ષમતા. વાસ્તવિક ક્ષમતા એટલે શું? તો કે ભાઈ આખા પ્યાલામાં જે છે કેટલું સમાય છે, તો આપણે એટલું જ ગોતવાનું હોય, કારણ કે જ્યુસ એટલામાં જ સમાય છે. પણ આપણને એમ કીધું આભાસી ક્ષમતા શું? તો આભાસી ક્ષમતા એટલે શું? તો કે ભાઈ આપણને શું લાગે? આપણને એમ લાગે ને આખો નળાકાર પ્યાલો છે એમ, તેને આભાસી ક્ષમતા કહેવાય. એટલે કે ટૂંકમાં અહીંયા નળાકારનું ઘનફળ ગોતવાનું છે. આભાસી ક્ષમતા કીધું એટલે તો અહીંયા લખું છું નળાકારનું ઘનફળ બરાબર. જો વાસ્તવિક ક્ષમતા કીધું હોય તો નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરવું પડે. એ વાસ્તવિક ક્ષમતા થઈ. આભાસી આપણને એમ લાગે, આભાસી એટલે આખો ગ્લાસ ભરેલો છે, બસ આખો જે નળાકારનો ગ્લાસ ભરેલો લાગે ને એને કહેવાય આભાસી ક્ષમતા. એટલે કે નળાકારનું ઘનફળ ગોતવાનું છે, બીજું કાંઈ કરવા નથી બાપ, હે ને? તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r²h. પાઈ 314/100. કેમ? 3.14 લેવાનું કીધું.
પોઈન્ટ નીકળે, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 314/100 આર. અહીંયા તો વ્યાસ આપ્યો છે આપણને ભાઈ, તો ત્રિજ્યા કેટલી થાય તો કે ભાઈ વ્યાસના છેદમાં 2, હે ને, એટલે 5/2. તો અહીંયા લખું છું 5/2 ગુણ્યા 5/2. ઊંચાઈ કેટલી તો કે 10. ઓકે, ડન છે. હવે દીકુડાવ તો કે આ 0 પર બારો ઉડી ગયો. પછી તો કે ભાઈ 5 દુ 10. ઓકે, ડન છે. હવે આને કટ કરો એટલે કેટલું થયું ભાઈ તો કે 314/2 કરો એટલે 157. તો વધ્યું હું 157 ગુણ્યા 5 વધ્યું. એના છેદમાં શું વધ્યું તો કે 2 દુ 4. ઓકે, 157 ગુણ્યા 5 કરી નાખીએ. હાલો ભાઈ, 157 ગુણ્યા 5, 5 સત્તા 35 વધી પડી 3, 5 5 25 ને એમાં 3 નાખો એટલે 28 વધી પડી 2 ને 5 એકા 5 ને 2 7 એટલે 785/4. હવે આપણને અહીંયા સેમી કીધું છે એટલે અહીંયા લખવાનું સેમી ઘન. ડન. આ તમે જવાબ મૂકો એટલે જગો મગો. પણ તમારે હજી આને ભાંગાકાર કરવો હોય તો તમે કરી શકો. 785/4 એટલે 4 એકા 4 વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 8, 4 9 36 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 5, પછી 4 6 24 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0 આગળ વ્યા જઈએ ભાઈ તો કે 4 દુ 8 કેટલા વધ્યા 2 પાછો 0 4 5 ને 20. હાલો ભાઈ, વહીવટ પૂરો થઈ ગયો, 0 થઈ ગયું ભાઈ. તો જવાબ કેટલો આવ્યો 196.25. ઓકે, અહીંયા મૂકી દો સેન્ટીમીટર ઘન. આ જવાબ લખો તોય વાંધો નથી. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરતા ભૂલતા નહીં હો બકા. હાલો ઝડપથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ડાઉનલોડ કરી લો. એના પછીનો દાખલો શું કીધું છે? એક વર્ગીકૃત માહિતી માટે પ્રાચલિક સંકેતો આપણને આપેલા છે, તો મધ્યસ્થ ગોતવાન છે. સૂત્ર મૂકી દઈએ. m બરાબર l વત્તા n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. ધ્યાન રાખજો, l 15. ઓકે છે ને, l 15, n 49/2. ઓકે, n/2 એટલે 49/2, અથવા અહીંયા જ ગોતી લઈએ આપણે 49/2. મતલબ શું થાય? 49 ના અડધા. જો મોઢે આવડે તો ઠીક, ને કે કરવાનો ભાંગાકાર. 2 દુ તો કે 4, અહીંયા 9, 2 ચોક તો કે 8 કેટલા વધ્યા 1 પોઈન્ટ મૂકીને 0 2 5 10. કેટલો જવાબ આવ્યો 24.5. એટલે આવ્યો 24.5. એટલે અહીંયા લખી નાખ્યા આપણે 24.5 માઇનસ cf કેટલા છે 11. ઓકે, એના છેદમાં f કેટલા છે તો કે 15 અને h કેટલા છે તો કે 5. ઓકે, આગળ વ્યા જઈએ. 5 તેરી 15. ડન છે. 15 એમને વત્તા 24.5 માંથી 11 કાઢો. 24.5 માંથી 11 કાઢો. 11.0. ઘણા બધા એકની નીચે એકડો મૂકી દે એટલે ડખા થઈ જાય. 24.5 માંથી 11 કાઢવાના એટલે 11.5 કાઢવાના, બરાબર. તો અહીંયા જે છે 0.5 હો ભાઈ. આ 0.5 એમનમ 4 માંથી 1 જાય એટલે 3, 2 માંથી 1 જાય એટલે 2, એટલે 2 માંથી 1 જાય એટલે 1. એ ભાઈ, એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ તો કે 13.5. ઓકે, બરાબર ને, છેદમાં 3. હવે શું કરવાનું સાહેબ? આ બેનો ભાંગાકાર કેમ કરવાનો? સિમ્પલ છે ને, પોઈન્ટ કાઢી નાખો. 135/3 કરી નાખો. શું કરી નાખવાનું? 135/3, 3 ચોકું 12, 1 ઉપરથી ઉતાર્યો 5, 3 પંચા 15. ઓકે, મૂકી દીધા 15. કેટલો જવાબ આવ્યો 45. નહીં, એક આંકડાની આગળ પોઈન્ટ હતો એટલે એક આંકડાના આગળ પોઈન્ટ મૂકવાનું બેટા, એટલે 4.5 જવાબ થયો બેટા. કેટલો જવાબ થયો 4.5. એટલે સાહેબ પોઈન્ટ ક્યાંથી આવ્યો? આ એક આંકડા આગળ પોઈન્ટ હતો એટલે જે જવાબ આવ્યો એમાં એક આંકડા આગળ પોઈન્ટ મૂક્યો, એટલે 15 માં 4.5 નાખો એટલે જવાબ આવે 19.5. દાખલો થઈ ગયો પૂરો, અને અહીંયા તમારો વિભાગ બી પણ થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે લોકો આટલી સ્પીડથી બોર્ડની અંદર બધા તમારે લખવાના છે 13 માંથી કોઈ પણ 8, 4 દાખલા ઓપ્શનમાં કાઢી શકો. પણ તમે લોકો ઓછામાં ઓછી તમારે થવી જોવે, આમ સમજો ને કે 20 મિનિટ, અને વધુ થવી જોઈએ 30 મિનિટ. વિભાગ બી 30 મિનિટમાં પૂરો થવો જોઈએ. 30 મિનિટની અંદર 8 દાખલા તો જ આવડે જો તમને લોકોને આખું ગણિત સરસ રીતે સમજાણું હોય. કારણ કે કેટલાક દાખલામાં હમણાં જોયું ને આભાસી, એને આવું કેટલું ટ્વિસ્ટેડ હશે બોર્ડમાં. જો તમે ઈચ્છતા હો કે ગણિતનું ફટાફટ બધા દાખલા સાચા પડે અને જવાબ આવડી જાય એવી રીતે તમે ગણવા ઈચ્છતા હો, અને તમે પૂરેપૂરા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય, નહીં માત્ર ગણિતમાં, વિજ્ઞાનમાં પણ, સમાજમાં પણ, ઇંગ્લિશમાં પણ, તો તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેન્ટેડ સાથે જોડાવવું જોઈએ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે.
આ પેન્ટેડની અંદર આપણે અત્યારે વિદ્યાપત 1.0 બેચ ચાલુ છે, એટલે કે એમાં બીજું સત્ર કરાવીએ છીએ. ડિસેમ્બરથી આપણે ડિસેમ્બર પછી 15 ડિસેમ્બર પછી રેપિડ રિવિઝન એટલે બધું આઈએમપી આપણે તમને કરાવશું, અને પછી આવશે પેપર સોલ્યુશન્સ કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. અને અમે તમને 4 વિષયની અંદર બધું આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ રેપિડ રિવિઝનની અંદર આપણે કરાવશું આઈએમપી. એમાંથી પછી 3 પેપર આપણે સોલ્વ કરશું એટલે જગોમગો થઈ જશે. રાહ કોની જોવો છો? ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને બીજી વસ્તુ, જો તમે અત્યારથી ધોરણ 11 કોમર્સ જોઈન કરો છો તો ધોરણ 10 તમને ફ્રી મળશે. ડાઉનલોડ કરી લો પેન્ટેડ એપ્લિકેશન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.